સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર પાલિકાની સાધારણ સભામાં હોબાળો, શાસક પક્ષ પર લોકશાહીનું ખૂન કરવાનો વિપક્ષનો આક્ષેપ। કલયુગનો કલંકિત પિતા, પાલનપુરમાં પુત્રી પર દુષ્કર્મ કરનાર પાલકને આજીવન કારાવાસ। સુજલામ સુફલામાં ભ્રષ્ટાચારનો બંધ તૈયાર થતો હોવાનો આરોપ, ગેરકાયદેસર આડબંધથી ખેડૂતો રહેશે તરસ્યા। અને અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે આપી વરસાદની આગાહી, બનાસકાંઠામાં 4 દિવસ વરસાદની આગાહીને પગલે ખેડૂતોને સાવચેતી રાખવા ભલામણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર નગરપાલિકાની આજે યોજાયેલી સાધારણ સભામાં શાસક પક્ષે ફરી એકવાર લોકશાહીનું ખૂન કરતા બહુમતીના જોરે બોર્ડ ચલાવ્યું હતું, જેમાં વિપક્ષે આક્રમક અભિગમ દાખવી જનતાના હિતમાં ચર્ચા કરતા જણાવતા શાસક પક્ષે મંજૂર કરી ગણતરીની મિનિટોમાં બોર્ડ પૂરી કરી દેતા વિપક્ષે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। પાલનપુર નગરપાલિકાની આજે યોજાયેલી સાધારણ સભામાં ફરી એકવાર શાસક પક્ષે બહુમતીના નશામાં મદમસ્ત બની વિપક્ષોના અવાજ દબાવવા જતા ભારે હંગામો થયો હતો। શાસક પક્ષે એજન્ડા પરના કામો ચર્ચા વગર જ મંજૂર કરતા વિપક્ષે વિરોધ વ્યક્ત કરતા હોબાળો થયો હતો। જો કે રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, છતાં પાલિકાના શાસકોના ગેરવહીવટને કારણે પાલિકાની સાથે સરકાર પણ બદનામ થઈ રહી છે। સફાઈ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં પાલનપુર શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે પોતાની નિષ્ફળતા છુપાવવા પાલિકાના શાસકોએ સોશિયલ મીડિયામાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કર્યું હોવાના આક્ષેપો વચ્ચે વિપક્ષે શાસકોને ભીસમાં લેતા જ શાસકોએ બોર્ડ પૂર્ણ કરી ચાલતી પકડી હતી। અમારું તમને સૂચન છે કે આવા ખોટા ખર્ચો માત્ર ન બિલો બનાવો, લોકોને સુવિધા મળે એ દિશાની અંદર કામ કરો। બીજી વસ્તુ કે આની અંદર તમે સેનિટેશન આખા શહેરની અંદર આખા દેશ સરકારે આપણને સ્વચ્છ ભારત, સ્વચ્છ પાલનપુર માટે થઈ અને કરોડો રૂપિયા આપ્યા છે અને આપણે ખર્ચીએ છીએ। પરિણામે શું? ઠેર ઠેર કચરાના ઢગલા સ્ટેન્ડ એવા પડ્યા હોય છે। નિયમિત ઉપડવા જોઈએ। આપણે શું કરવાનું છે? આપણે જો નગરપાલિકા એજન્સી સાથે મેળા પીપળા ન રાખતી હોય તો એજન્સી સાથે કામ લો। આપણે એમને પૈસા ચૂકવીએ છીએ, લાખો રૂપિયા ચૂકવીએ છીએ, દવા છંટકાતી નથી। કામ નંબર 6 પાલનપુર નગરપાલિકા। ત્યારે 3 મહિને મળતી સાધારણ સભામાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાને બદલે માત્ર ખોટા ઉધારેલા બિલ મંજૂર કરવા જ સભા મળતી હોવાનું વિપક્ષે જણાવ્યું હતું। પણ વારંવાર આપના માધ્યમથી પણ પાલનપુર વાસીઓને હું કહેવા માંગુ છું કે આ જનરલ બોર્ડ માત્ર ભાજપના શાસકો અહીંયા આગળ ખોટા બિલો બનાવવા માટે અને મંજૂરી લેવા માટે જ આ બોર્ડ બોલાવવામાં છે। સાચા અર્થની અંદર આ બોર્ડમાં ઉપર કોઈ ચર્ચા વિચારણા થતી નથી। આમ કરી અને ભાજપ શાસિત નગરપાલિકાએ લોકશાહીનું ખૂન કર્યું છે।
આજના બોર્ડની અંદર ગત બોર્ડ બજેટનું મહત્ત્વનું બોર્ડ હતું પણ એ ચાલ્યું નહોતું. મેં માહિતી લીધી, મારી પાસે સીડી છે અને અંદર સ્પષ્ટ દેખાય છે કે ચાલુ બોર્ડમાં આ લોકો ઊભા થઈને જતા રહ્યા હતા. એમ છતાં પણ માહિતી મેં મેળવ્યા અનુસાર ગત બોર્ડમાં ચેર તરફથી 3 મુદ્દા આ પ્રમુખશ્રીએ લીધેલા છે. એનો અમે આજે વિરોધ કરવા માટે થઈ અને આ લોકો આક્રોશમાં આવ્યા છે. બીજું, આવક ખર્ચના આંકડાની અંદર અમે અભ્યાસ કર્યો એ પ્રમાણે જંતુનાશક દવા હોય, સફાઈનો મુદ્દો હોય, પાણીનો મુદ્દો હોય કે આઉટસોર્સિંગના કર્મચારીનો મુદ્દો હોય, આ બધાના મોટા મોટા ખર્ચ જ બનાવ્યા છે. નગરપાલિકા છે, તમે સારો વહીવટ કરો. લોકોએ તમને કમળના નામે, મોદી સાહેબના નામે ખોબલે ખોબલે વોટ આપ્યા છે, તો તમે શું કરવા ખોટું કૌભાંડ જ કરવા બેઠા છો? અહીંયા લોકોને સુવિધા આપો. આઉટસોર્સિંગમાં મેં માહિતી માંગી એ પ્રમાણે એક કર્મચારીને 15,200 રૂપિયા ચૂકવવા માટે થઈ અને એ લોકોને વાત થયેલી છે. અમે માહિતી મુજબ હાલના જે કર્મચારી આઉટસોર્સિંગના છે એ લોકોને 2,412 રૂપિયા જીએસટી ખર્ચ બતાડ્યો છે. 2,412 રૂપિયા તો ગુડ્સ જીએસટીનો મતલબ કે માલસામાન ઉપર જીએસટી હોય, કોઈ વ્યક્તિના પગાર ઉપર જીએસટી ન હોય. આજે ચીફ ઓફિસર શ્રી આ બોર્ડના સચિવ હતા, એમને મેં આ પૂછ્યું કે સાહેબ જીએસટી એટલે શું? 2,412 રૂપિયા એક કર્મચારીના આ લોકો લે છે. એમ કરીને ટોટલ 69 આઉટસોર્સિંગ કર્મચારીના 1,63,000 જેવી માતબર રકમનું સીધું કૌભાંડ છે. બીજી, હમણાં પૂર્વ પ્રમુખે નગરપાલિકાના વર્તમાન પ્રમુખ ઉપર સસ્પેન્ડ કરવા માટેની કમિશનરમાં રજૂઆત કરી છે. એમની વાતને અમે ટેકો પુરાવીએ છીએ. મેં ખુદે નજરે જોયું છે કે શહેરની અંદર લાખો રૂપિયા સફાઈના નામે ખર્ચાય છે. પરિણામે આપ પણ જોઈ રહ્યા છો, શહેરવાસીઓ પણ જોઈ રહ્યા છે કે શહેરની અંદર જે રૂપિયા ખર્ચાય છે એ પરિણામે એ પ્રમાણે કોઈ પણ સુવિધા મળતી નથી. એ પણ એક કૌભાંડ છે. તાજેતરની અંદર જે મોટરો લાવી, 35 મોટર એક સાથે લાવી, સર્વે કર્યા વગર લાવી દીધી અને 15 દિવસમાં એના નાણાં ચૂકવાઈ ગયા. 5 વર્ષ સુધી લોકોના નાણાં નથી ચૂકવાતા. એવું તો શું એમને લૂંટાઈ જતું હતું ને એવું શું કૌભાંડ કરવું હતું કે 15 દિવસમાં નાણાં ચૂકવાઈ ગયા? આ તમામ બાબતોથી આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા. શહેરના લોકો પણ આ વસ્તુથી જાણે, વાકેફ થાય એના માટેથી રજૂઆત કરવાના હતા. પણ ભાજપ શાસિત નગરપાલિકા ભ્રષ્ટાચાર કરવા માટે, ખોટું કરવા માટે ટેવાયેલી છે. આપના માધ્યમથી શહેરના વાસીઓને હું વિનંતી કરું છું, આપ જાણો શહેરનો વિકાસ જોઈએ છે, સાચા અર્થની અંદર શહેર સુધારવું છે. તમે માત્ર મોદી સાહેબને જઈને વોટો ના આલો. જોકે પાલિકામાં 3 ગાડીઓ હોવા છતાં ચીફ ઓફિસર માટે નવી ગાડી ખરીદવા સામે વિપક્ષે સવાલ ઉઠાવ્યો હતો. તો વળી જરૂર ન હોવા છતાં 35 જેટલી પાણીની મોટરો ઊંચા ભાવે ખરીદી કરી 55 લાખનું બિલ પણ ચૂકવાઈ ગયું છે. ત્યારે શાસક પક્ષના કરતૂતો બહાર ન આવે તે માટે તેઓ ચર્ચાથી દૂર ભાગતા હોવાના આક્ષેપો વિપક્ષે કર્યા હતા. આજે નગરપાલિકાની સાધારણ સભા હતી. આજે ઘણા બધા પાલનપુર શહેરને લઈને મુદ્દા હતા, જેમ કે પાણી હોય કે કોઈ પણ મુદ્દા હોય. પણ આંકડાકીયમાં એમને જ્યારે પાલનપુરની પ્રજાને કોઈ વિધવા હોય એમના ટેક્સ વેરા માફી કરવા માટે ટાઈમ છે નહીં. પાલનપુરમાં ઓલરેડી 3 ગાડીઓ છે, પણ આ ચોથી ગાડી કોના રહેમ રાયમાં લાયા છે ચીફ ઓફિસર એ પણ નગરપાલિકાના સાચી સભ્યોને ખબર છે. અમને તો વિશ્વાસમાં ક્યારે આ સત્તા પક્ષે પૂછ્યું જ છે નહીં. પણ જ્યારે 3 ગાડી હોય અને અગાઉ પણ 3 બોર્ડ પહેલાં આ મુદ્દો ગાડીનો હતો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસિત લોકોએ જ, પ્રમુખે જ આ મુદ્દો સ્ટોપ કરાયો હતો. કોની રહેમ રાયમાં આ ચીફ ઓફિસરની ન્યૂ લક્ઝરી ગાડી આવી છે. માત્ર પાલનપુરની પ્રજાના પૈસે તાગડદિનના અને કેમ કરી અને ટકાવારીમાં એમનો લાભ લેવો, કેમ કરી અને પાલનપુરની પ્રજાનો વિકાસ રૂંધાવો, એ આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે પાલનપુરમાં પાણીની મોટરો લાવી છે એક સાથે 35. એમની વેલિડિટી હોય 6 મહિને, કોઈ 3 મહિને બગડે, કોઈ 6 મહિને બગડે, કોઈ 12 મહિને. એવી તો ગેરંટી કોઈ કંપનીએ આપી નહીં હોય. 12 મહિના સિવાય કોઈ ઉપર ગેરંટી આપી નહીં હોય. પણ એમની એવી કઈ મિલી ભગત હતી કે એમને એક જ 20 દિવસમાં 55 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. આજે 35 મોટર, આજે એક માણસ કંપનીની મોટર લેવા જાય તો 25,000ની મોટર આવે. એવી 25,000ની મોટરના આજે 75,000નું બિલ બન્યું છે. આજે 10,000ની મોટરના
28,000ના બિલ બન્યા છે અને એવી તો 35 તમને એવો આજ સુધી તો ઇતિહાસમાં એવું ક્યારે થયું નથી કે મોટરનો સ્ટોક કરવો પડે કે ભાઈ મોટર બળી જ જશે, 3 મહિને બળશે કે 6 મહિને બળશે કે 12 મહિને, ગેરંટી 12 મહિનાની હોય અને 35 મોટરો લાવીને સ્ટોક કર્યો છે. કોના ઈશારે કોઈક તો ફાઇલ ચલાવતું હશે, યા પ્રમુખ ચલાવતા હોય, ચીફ ઓફિસર, કોના ઈશારે આ 55 લાખનું બિલ ચૂકવાય છે? અને પાલનપુરની પ્રજાના પૈસાનો હિસાબ જો આ પ્રમુખને ચીફ ઓફિસર આપી ના શકતા હોય તો એમને આ સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. આમ પાલનપુર નગરપાલિકાની 3 માસે મળતી સાધારણ સભા દર વખતની જેમ આ વખતે પણ બહુમતીના જોરે પૂર્ણ થતા મામલો ગરમાયો હતો. તમે આ નગરપાલિકાના કર્મચારી बहुत चलाओ बहुत चलाओ बाहर આજે ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડની સામાન્ય સભા યોજાઈ હતી. સભાની શરૂઆતમાં તાજેતરમાં પહેલગામમાં થયેલા હત્યાકાંડના શહીદો, ડીસાની ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં મૃત્યુ પામેલા 22 લોકો અને ગાયત્રી મંદિર પાસે આવેલ દિવાલ પડવાના કારણે મૃત્યુ પામેલા મહિલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લગ્નની સિઝન અને વેકેશનના કારણે સભ્યોની પાંખી હાજરી વચ્ચે યોજાયેલી આ સભામાં અધ્યક્ષ દ્વારા ગત સભામાં ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા, જેને બહુમતીથી મંજૂરી પણ મળી હતી. ત્યારબાદ એજન્ડા પરના કામોની ચર્ચા શરૂ થતાં વિપક્ષે વિવિધ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી હતી. વિપક્ષ દ્વારા ડીસા શહેરના કેટલાક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ઓછી લાઇટની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હતી અને આવા વિસ્તારોમાં યોગ્ય વોટની લાઇટ લગાવવાની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિપક્ષી સભ્યોએ ડીસામાં ચાલી રહેલા બાંધકામો દરમિયાન રાખવામાં આવતી બેદરકારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તાજેતરમાં દિવાલ પડવાના કારણે થયેલા મહિલાના મૃત્યુ જેવી દુર્ઘટના ફરી ન બને તે માટે યોગ્ય પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બગીચા પાસે આવેલી જર્જરિત સરદાર પટેલ હાઈસ્કૂલના મકાનને તોડવાની કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તે માટે યોગ્ય પગલાં લેવા અંગે પણ વિપક્ષે ચર્ચાની માંગ કરી હતી. જો કે આ મુદ્દે કોઈ વિસ્તૃત ચર્ચા થઈ શકી ન હતી. બનાસકાંઠાના મહેસૂલી કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઈને હવે આકરા પાણીએ આવ્યા છે. બનાસકાંઠાના 600 જેટલા મહેસૂલી કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતરી જઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મહેસૂલી કર્મચારીઓની જિલ્લા ફેરબદલી, પ્રમોશન સહિતની પડતર માંગણીઓ છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ રહી છે. ત્યારે સરકારે હકારાત્મક પ્રત્યુત્તર ન આપતા આખરે મહેસૂલી કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આજે બનાસકાંઠાના 600 જેટલા મહેસૂલી કર્મીઓ માસ સીએલ પર ઉતરી જઈ વિરોધ જતાવ્યો હતો. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશથી દરેક જિલ્લાઓમાં માસ સીએલ ઉપર કાર્યક્રમ છે આજે, અને અમારી 1 વર્ષ ઉપરથી અમે સરકાર પાસે અમુક મુદ્દાઓની માગણીઓ કરીએ છીએ. અમે સરકાર પાસે ખૂબ અપેક્ષા હતી, પરંતુ હજી સુધી અમારી અપેક્ષા પ્રત્યે કોઈપણ પ્રકારની ચર્ચા માટે કે કશું કંઈ બોલાવેલ નથી, જેથી અમે હડતાલના કાર્યક્રમ સ્વરૂપે આજે માસ સીએલ ઉપર છીએ. અને સમગ્ર જિલ્લામાં કોઈપણ કચેરીમાં, મામલતદાર કચેરી કે પ્રાંત કચેરી કે કલેક્ટર કચેરીમાં આજે કામગીરીથી અળગા રહ્યા છીએ. કેટલા કર્મચારીઓ છે? અમે 600 કર્મચારીઓ છીએ બનાસકાંઠા જિલ્લામાં. શું મુખ્ય માગણીઓ કઈ છે તમારી? અમારી માગણીઓ પ્રવર્તક યાદી બનાવવાની છે, જિલ્લા ફેર બદલી માટે જે પારદર્શક એક સ્ટેજ તૈયાર કરવાની છે, અને જે માગણી વગર
ફીડબેકના આધારે જે બદલીઓ થઈ છે એ બદલીના ઓર્ડર રદ કરવા માટેની છે. એવા બીજા ઘણા બધા મુદ્દાઓ છે જે સરકારને જણાવેલ છે. ભારત દેશમાં દરેક શુભ કાર્ય માટે મુહૂર્ત જોવાની પરંપરા છે. ત્યારે અખાત્રીજના તહેવારને શુભ કાર્યો માટે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવે છે. ખેડૂતો માટે આજનો દિવસ દિવાળીના તહેવાર જેટલો જ મહત્વપૂર્ણ હોય છે. અખાત્રીજના શુભ દિવસે ખેડૂતો બળદની જોડ અને હળને કુમકુમ તિલકથી વધાવી જમીનની પૂજા કરી નવા વર્ષે ખેતીની શુભ શરૂઆત કરે છે. ધાનેરા તાલુકાના થાવર ગામના ખેડૂત વીરમાભાઈએ પણ આજે પોતાના પરિવાર સાથે અખાત્રીજના દિવસે ખેડૂનું મુહૂર્ત કર્યું હતું. સમયની સાથે ખેતીની પદ્ધતિ પણ આધુનિક બની છે અને હવે હળ અને બળદની જગ્યા ટ્રેક્ટરોએ લઈ લીધી છે. તેમ છતાં ખેડૂતો આજે પણ બળદની જોડ રાખીને ખેતી કરે છે. બળદની જોડને ખેડૂતોના પરમ મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખેડૂત વીરમાભાઈ ચૌધરીના પરિવારની બહેનો અને દીકરીઓએ આજે અખાત્રીજના શુભ દિવસે ધરતી માતાની પૂજા કરી હતી. ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ લાલ નાડાછડી બાંધી હળોતરાના સત્રો બાંધવામાં આવ્યા હતા અને ગોળ ધાણા વહેંચવામાં આવ્યા હતા. હળ પર શ્રીફળ વધેરી ધરતી માતા અને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી. ખેડૂત પરિવારના વડીલે વર્ષો પહેલાની પરંપરા અને રિવાજોને યાદ કરી સંસ્કૃતિને ઉજાગર કરી હતી. આ પ્રસંગે વાત કરતા મૂળાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જૂની પરંપરા અને રિવાજોનું મહત્વ અનમોલ હતું. ખેડૂત વીરમાભાઈએ આજે અખાત્રીજના દિવસે પોતાની પ્રિય બળદની જોડનો શણગાર કર્યો હતો. જ્યારે ઘર પરિવારની મહિલાઓએ મુહૂર્તમાં જૂના પૌરાણિક ગીતો ગાયા હતા. ભલે આજનો સમય આધુનિક હોય, પરંતુ આજે પણ અનેક ખેડૂત પરિવારોએ વારસામાં મળેલા આ તહેવારોને જાળવી રાખ્યા છે. સેકન્ડ બોલતા અમારા સેકન્ડ બોલતા હવે આ ગાડી ભલે બુજ કરતા બધા શંકરતા શંકરની ભાઈ બુજ કરતા દાદા ખેતી ખેડતા એ બુજ કરતા ને આ સેકન્ડ બોલતા ભાઈ કોઈ બોલતો નથી ટ્રેક્ટર બી હતો બધાની ખેતી કરતા ખેતી હારી ગઈ તારી વરસાદ હતો ભગવાને પછી ખેતી હતી કોઈ તુએ બીજાના ભલે કુવાઈ જાય બરાબર આ રીતે કરતા બધી. ખેડૂતોએ આજના દિવસે ખેડૂતો માટે સારું વર્ષ જાય, પુષ્કળ વરસાદ પડે અને ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીની સમસ્યા દૂર થાય તેવી પ્રાર્થના સાથે અખાત્રીજના તહેવારની ઉજવણી કરી હતી. ખેડૂત વીરમાભાઈ અને જયંતાભાઈએ પણ આજના દિવસના મહત્વ વિશે વાત કરી હતી. અમારા અખાત્રીજના દિવસે જે પરંપરા બાપ દાદાથી ખેતી કરતા આવ્યા બળદોથી એ મણાઈ ખેતી અમે આધી જાળવી રાખી હોય. ટ્રેક્ટરની સુવિધા આવીએ તેમ છતાં પણ આ બળદવાળી અમે જાળવી રાખીએ જે પરંપરા હતી વો. અને અખાત્રીજના દિવસે અમારે આજ ખેડૂત માટે મોટો દિવસ છે, તહેવારનો દિવસ છે. આજે અમે બળદોને રીતિ રિવાજ પ્રમાણે મુહૂર્ત કર્યું હોય, પોખાયા કર્યા અને પછી આ મુહૂર્ત કર્યું. અખાત્રીજ દિવસ અમારા માટે ખેડૂત માટે ખૂબ સારો દિવસ કહેવાય. અને ભગવાનને પણ બે હાથ જોડીને પ્રાર્થના કરા કે આવતો વર્ષ જે ખેડૂતો માટે ખૂબ લાભદાય અને ફળદાય નીવડે એવી ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના. અને થોડી પાણીની તંગી પણ છે ધાનેરા તાલુકામાં, એ તેમ છતાં પણ ભગવાનને વિનંતી કે પ્રાર્થના કરીએ કે આ ખેડૂતો માટે વર્ષ સારું નીવડે. અખાત્રીજનો દિવસ ખેડૂતો માટે ખૂબ આનંદદાયક કહેવાય. અખાત્રીજના દિવસે બળદ શણગારી અને મુહૂર્ત કરતા અમારા બાપ દાદા હવે તો પરંપરાએ ભૂલી ગયા, પણ અમુક જગ્યાએ મુહૂર્ત કરી અને પેલો કરે વરસાદનું મુહૂર્ત જોઈએ અને વરસાદ મુસળધાર થાય એવું ભગવાનને પ્રાર્થના. ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા એ સમસ્યાનો સરકાર ઉકેલ લાવે એવી પ્રભુને પ્રાર્થના. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું કલયુગનો કલંકિત પિતા. પાલનપુરમાં પુત્રી પર દુષ્કર્મ કરનાર પાલકને આજીવન કારાવાસ. સુજલામ સુફલામાં ભ્રષ્ટાચારનો બંધ તૈયાર થતો હોવાનો આરોપ. ગેરકાયદેસર આડબંધથી ખેડૂતો રહેશે તરસ્યા. અને અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે આપી વરસાદની આગાહી.
બનાસકાંઠામાં 4 દિવસ વરસાદની આગાહીને પગલે ખેડૂતોને સાવચેતી રાખવા ભલામણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરમાં વધેલી એક્સપોઝ ઈંટો સસ્તી કિંમતે વેચવાની છે. સંપર્ક કરો 9775 94 092. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરના ગ્રામીણ વિસ્તારમાં પોતાની સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં પાલનપુરની સેશન્સ કોર્ટે આરોપી પાલક પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસ વર્ષ 2020માં પાલનપુર તાલુકાના પોલીસ સ્ટેશનમાં 181 અભયમની ટીમ દ્વારા નોંધવામાં આવ્યો હતો. માહિતી અનુસાર આરોપી પાલક પિતા 13 વર્ષની બાળકી પર અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. બાળકીએ આ અંગે પાડોશીઓને વાત કરતા પાડોશીઓએ તાત્કાલિક 181 અભયમની ટીમને જાણ કરી હતી. આ કેસ પાલનપુરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આજે આરોપી પાલક પિતાને આજીવન કેદની સજા સંભળાવી છે. સરકારી વકીલ JS પટેલે જણાવ્યું હતું કે કોર્ટે સમાજમાં દાખલો બેસાડવા માટે આ સજા ફટકારી છે. પોતાના જ પાલક પિતા દ્વારા પુત્રી પર દુષ્કર્મની આ ઘટના અત્યંત નિંદનીય છે. તારીખ 23/10/2020ના રોજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 756/2020થી એક પાલક પિતા પોતાની પુત્રી સાથે દુષ્કર્મ કરતો હતો તે બાબતની ફરિયાદ નોંધાયેલી અને ત્યારબાદ આ કામના ભોગ બનનારને તેની માતા તેને લઈને તેના પિતાના ઘરથી જતી રહેલી. તે વખતે ત્યારબાદ તેને આ નરેશ ઉર્ફે રાકેશ પ્રમોદ રાજપૂત સાથે રહેતી હતી અને તેની દીકરીને એવું કહેલ
કે તારો આ પાલક પિતા છે, તારે હવે આને પિતા તરીકે ઓળખાણ આપેલી અને તારે તેની સાથે રહેવાનું છે. ત્યારબાદ તે એક વડગામ તાલુકાના ગામમાં મજૂરી અર્થે આવેલા અને ત્યાંથી પાલનપુર તાલુકાની હદમાં રહેતા હતા અને તેની માતા ત્યાંથી જતી રહેલી. તે વખતે આ પાલક પિતા તેની સાથે દુષ્કર્મ કરતો હોય તે બાબતની ગુનો રજીસ્ટર થયેલો અને તેની તપાસ થઈ, તેનું નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલું અને તેનો ચાર્જ કરેલો અને આ ગુનાના કામે ભોગ બનનાર સાથે દુષ્કર્મ થયેલું હોય, તેના પાલક પિતાએ કરેલું હોય, તેથી નામદાર એ જે કાનાણી સાહેબની કોર્ટે તેને આજે પોક્સોની કલમ 6 મુજબ આજીવન તેમજ 376ના ગુનામાં આજીવન કેદની સજા કરેલ હોય નામદાર કોર્ટે તેને હુકમ કરેલ છે. ડીસા તાલુકાના વડાવલ ગામના ખેતર વિસ્તારમાં આવેલા લાખણેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં એક યુવા સંતના આગમનથી આ પવિત્ર ભૂમિ વધુ પાવન બની હતી. મુકેશગીરી બાપુ નામના આ યુવા સંતે ચૈત્ર વદ અમાસ અને રવિવારના દિવસથી અહીં કઠોર તપસ્યા શરૂ કર્યું હતી. આ ધોમધકતા તાપમાં મંદિરના પ્રાંગણમાં ચારે તરફ કુંડ બનાવી લાકડા અને છાણાથી અગ્નિ પ્રગટાવવામાં આવ્યો હતો. આ અગ્નિની વચ્ચે યજ્ઞકુંડની સામે મુકેશગીરી બાપુ એક કંતાન પાથરીને પોતાની તપસ્યામાં લીન છે. તેમની આ તપસ્યા મધરાતના 1 વાગ્યાથી શરૂ થઈને સાંજના 4 વાગ્યા સુધી અવિરત ચાલે છે. આ કઠોર તપસ્યાનો મુખ્ય હેતુ વિશ્વનું કલ્યાણ કરવાનો છે. મહત્વની વાત એ છે કે આ પહેલા પણ મુકેશગીરી બાપુ દ્વારા વિવિધ સ્થળોએ અલગ અલગ પ્રકારની તપસ્યાઓ કરવામાં આવી છે. વડાવલ ગામની આ પાવન ભૂમિ પર તેઓ 8મી વખત સિદ્ધ અગ્નિ તપે કરી રહ્યા છે. પ્રકૃતિ પ્રેમી, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત યુવા સંત મુકેશગીરી બાપુએ આ અંગે જણાવ્યું હતું કે તેમની આ તપસ્યાનો ઉદ્દેશ્ય માત્ર જગતનું કલ્યાણ થાય તે જ છે. તેઓ કામ કલ્યાણ અને સમસ્ત પ્રાણીઓ, જીવજંતુઓ અને જીવાત્માઓ માટે આ સિદ્ધિ અગ્નિ તપ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે વિશ્વના કલ્યાણના ભાવથી જ ભારતના ઋષિમુનિઓ આવી તપસ્યાઓ કરતા આવ્યા છે. આવા કાળઝાળ ઉનાળામાં ધગધગતા તાપની વચ્ચે વડાવલ ગામની આ પવિત્ર ધરા પરના લાખણેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં રવિવારથી શરૂ થયેલી આ તપચર્યાના સાક્ષી બનેલા ગામજનો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને સંતના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. ધાનેરા ખાતે આવેલી ધાનેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા ગોડાઉનના નિર્માણ માટે આજે વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ગોડાઉન અંદાજે 55 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે, જેનો સીધો લાભ મંડળી સાથે જોડાયેલા પશુપાલકોને મળશે. ધાનેરા શહેરમાં વર્ષોથી કાર્યરત આ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મોટી સંખ્યામાં પશુપાલકો દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પશુપાલકોને તેમના વ્યવસાયમાં વધુ સારી સવલતો મળી રહે તે હેતુથી આ નવા ગોડાઉનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આજના ભૂમિપૂજન સમારોહમાં બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ વિધિવત રીતે શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી પ્રેમાભાઈ તર્કે જણાવ્યું હતું કે સૌના સાથ સહકાર અને સરકારની મદદથી જમીન મેળવવામાં સફળતા મળી છે અને આ ગોડાઉન બન્યા બાદ પશુપાલકો માટે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે. જે શરૂઆતની મંડળની સ્થાપના 22/8/1983ના રોજ શરૂ કરવામાં આવી હતી. એ શરૂ કરવામાં આવી ત્યારે આજના સાક્ષાત એવા આપણા માજી ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ સાહેબે મને દજાભાઈને એક ધુરા સંભાળવા આપી હતી. અમે કીધું કે સાહેબ આ મંડળી અમે ચલાવી નહીં શકીએ, પણ કીધું કે મારા ઉપર ભરોસો રાખો અને પ્રેમાભાઈ દજાભાઈ તમે આ મંડળીને એવી ચલાવશો કે તમે ધાનેરાની અંદર લોકો તમને એમ કહેશે કે કંઈક કામ કરી બતાવ્યું છે. આ મંડળી માટે જોઈતાભાઈનો અમે જેટલો આભાર માને એટલો ઓછો પડે છે. સાથે સાથે અમારા ગામના જે તમામે મારી કમિટીના ચેરમેન શ્રી જેટલા એટલા બધા અને સભ્યશ્રીઓએ અને ગામના તમામે તમામ અમારા દૂધ ગ્રાહકોએ અમને પૂરેપૂરો સાથને સહકાર આપ્યો છે. આ ગોડાઉન એવું અધિક બનશે અને જે રોડને અત્યારે જે હાઈવે એસ્ટેટ ઉપર આવેલ રોડ છે તેને લીધે અમારા જે રાવ ભરતસિંહ રાવે પણ અમને બરાબર મદદ કરી છે. આ તબક્કે હું સૌનો આભાર માનું છું. બનાસ ડેરીના ધાનેરા વિભાગના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકોને ઝડપી ગતિએ યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે આ ગોડાઉન તૈયાર કરવામાં આવશે, જેમાં કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા પણ મદદ મળી રહે છે. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં ધાનેરા વિભાગના ડિરેક્ટર જોઈતાભાઈ પટેલ સાથે ધાનેરા બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ અનિલભાઈ રાઠોડ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવા ગોડાઉનથી પશુપાલકોને તેમના દૂધના સંગ્રહ અને અન્ય વ્યવસ્થાપનમાં ઘણી મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બાબતમાં અત્યારે
કેન્દ્ર સરકારની નીતિ એ કે કોઈ પણ સહકારી સંસ્થા ગોડાઉન બનાવે તો સરકાર પૂરતો સાથ અને સહકાર આપતી હોય છે. પ્રેમાભાઈ ને દજાભાઈની બાબતમાં વાત કરીએ તો ભૂતકાળમાં તેલીબિયા મંડળીના ચેરમેન દજાભાઈ હતા અને એ વખતે પણ એમણે ગોડાઉનની દરખાસ્ત લઈને આવ્યા હતા આ રોડથી પેલી બાજુ, અને એ વખતે પણ આપણે બધાએ સાથે તૈયારો પ્રયત્ન કરી અને ગોડાઉન જલ્દી મંજૂર કરાયું હતું અને ગોડાઉન હાલ કાર્યરત છે. એવી રીતે પ્રેમાભાઈએ પણ આ સારી જગ્યા એમને મંડળી માટે એલોટ થઈ અને ખેડૂતોનું આખા ગામના આખા શહેરના ખેડૂતોનું એમાં હિત સમાયેલું છે. અને ગોડાઉન 55 લાખના ખર્ચે તૈયાર થવાનું છે અને આ ગોડાઉનને લીધે ખેડૂતોનો જે માલ સંગ્રહ કે બાકીની કોઈ ચીજ વસ્તુઓનો લે વેચ કરવાનો પ્રસંગ આવે તો આ ગોડાઉન મહત્વનું એક સીમાચિહ્ન રૂપ બની રહે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી ગામના અમરાભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર પાઠવીને સુજલામ સુફલામ કેનાલમાં ગેરકાયદેસર રીતે આડબંધ બનાવવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે સરકારને આ ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માંગ કરી છે. આવેદનપત્રમાં અમરાભાઈએ આરોપ લગાવ્યો છે કે સુજલામ સુફલામ નહેરના કેનાલ વિભાગના કેટલાક અધિકારીઓ અને તેમાં સંકળાયેલા કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ ગેરકાયદેસર આડબંધ બનાવવામાં આવી રહ્યો છે. તેમણે આ પ્રવૃત્તિને અત્યંત વિનાશકારી ગણાવી છે અને ખેડૂતોના હિતોનું ઉલ્લંઘન કરતી હોવાનો પણ આરોપ મૂક્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ગેરકાયદેસર આડબંધના કારણે કડાણા ડેમથી થરાદ સુધીના પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થશે, જેના પરિણામે થરાદના પૂર્વ વિસ્તારોના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહી જશે. અમરાભાઈ ચૌધરીએ ખાસ કરીને વાયડ ગામની સીમમાં નહેરમાં બાંધવામાં આવેલા બિનકાયદેસર આડબંધને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગણી કરી છે. ભવિષ્યમાં આવી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે કડક મોનિટરિંગની વ્યવસ્થા ગોઠવવા પણ તેમણે અનુરોધ કર્યો છે. આજે આપણા મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ. અત્યારે વાયડની અંદર જે આડબંધ બાંધવાનું કામ ચાલુ કરેલું છે એને લીધે છેક થરાદ સુધીના ખેડૂતોને પાણી ના મળે, એટલે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક જે વાયડની અંદર જે આડબંધ બાંધવાનું સુજલામ સુફલામાં ચાલુ કર્યું છે એને તાત્કાલિક બંધ કરે. અને એના અનુસંધાને આવેદનપત્ર મુખ્યમંત્રી સાહેબશ્રીને ઉદયસિંહને આપીએ છીએ. સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક બંધ થવું જોઈએ. જો જ નહીં થાય તો આવતા સમયની અંદર તમામ ખેડૂતો સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવશે. એટલે સરકારશ્રી તાત્કાલિક ખેડૂતોના હિતમાં જે વાયડની અંદર આડબંધ બાંધવાનું સુજલામ સુફલામાં ચાલુ કરેલ છે એ બંધ કરે એવી અમારી ખેડૂતોની માગણી છે. જય જવાન. આ મોદી સાહેબે જે કરોડોના ખર્ચે સુજલામ સુફલામ યોજના પસાર કરી અને ખેડૂતોને મોટી રાહતની એક સુજલામ સુફલામ નહેર કાઢેલી છે. એનાથી ઊંચા આવતા હતા. હવે એ જો સરસ્વતી તાલુકાના વાયડ ગામે જો બંધ કરી નાખે આડબંધ પહોંચીને તો અહીંયા તો અહીંથી મોડીને આગળ સુધી ઠેઠ 4-5 તાલુકાને તો પાણી વગર જે ભૂગરાઓના તળ ઉપર આવતા તે જતા રહે અને ખેડૂતો બરબાદ થઈ જાય, ખેડૂતોનું મોટું નુકસાન થાય. તો જો આ તાત્કાલિક જો બંધ કરવામાં નહીં આવે સરકારને તો અમે આંદોલન કરશું. અને અમે તો એવું કહીએ કે સરકાર જે કરે છે એના ઉપર એફઆઈઆર કરે અને એને બંધ કરાવી છે. અને બંધ કરાવવાની જરૂર છે. આ તો એક કોઈકનું મોટું ષડયંત્ર છે, આ ન ચાલે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. અને અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે આપી વરસાદની આગાહી. બનાસકાંઠામાં 4 દિવસ વરસાદની આગાહીને પગલે ખેડૂતોને સાવચેતી રાખવા ભલામણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં,
ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન વરસાદની આગાહી કરી છે. જે મુજબ તારીખ 3 મે 2025 થી 6 મે 2025 સુધી જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. આ આગાહીને પગલે જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવા અને પોતાના પાકને સંભવિત નુકસાનથી બચાવવા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે અને બનાસકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે ગાજવીજની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રકારનું હવામાન ખેતીના પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને જે પાક ખેતરમાં તૈયાર થઈને લણણી માટે તૈયાર હોય અથવા લણણીની પ્રક્રિયા હોય. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ખેતીવાડી અધિકારીએ તમામ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ આગામી 4 દિવસ દરમિયાન પોતાના ખેતરોની મુલાકાત લઈને પાકની સ્થિતિનું મૂલ્યાંકન કરે. જે પાક લણણી માટે તૈયાર હોય તેને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની પણ વ્યવસ્થા કરે. જો ખેતરમાં પાક ખુલ્લો હોય તો તેને તાડપત્રી અથવા અન્ય સાધનોથી ઢાંકી દેવાની સલાહ આપવામાં આવે છે, જેથી વરસાદના પાણીથી પાકને બગાડથી બચાવી શકાય છે. વધુમાં ખેડૂતોને ખેતરમાંથી વધારાનું પાણી નિકાલ કરવાની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે, જેથી ખેતરમાં પાણી ભરાઈ રહેવાની સ્થિતિથી પાકને બચાવી શકાય. જે ખેડૂતોએ તાજેતરમાં જ જે વાવેતર કર્યું છે તેઓને પણ જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે યોગ્ય કાળજી લેવા જણાવવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને ખેડૂતોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે તૈયાર છે. ખેડૂતોને કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા માર્ગદર્શન માટે સ્થાનિક કૃષિ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આગાહીના પગલે ખેડૂત સમુદાયમાં થોડી ચિંતા જોવા મળી રહી છે, પરંતુ યોગ્ય સમયે સાવચેતીના પગલાં લેવાથી પાકના નુકસાનને મહદ અંશે ટાળી શકાય છે. ખેતીવાડી વિભાગે આશા વ્યક્ત કરી છે કે ખેડૂતો તેમની સૂચનાઓનું પાલન કરીને પોતાના પાકને સુરક્ષિત રાખશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચારો ફરી એકવાર.
સાધારણ સભામાં હોબાળો, શાસક પક્ષ પર લોકશાહીનું ખૂન કરવાનો વિપક્ષનો આક્ષેપ. કલયુગનો કલંકિત પિતા, પાલનપુરમાં પુત્રી પર દુષ્કર્મ કરનાર પાલકને આજીવન કારાવાસ. સુજલામ સુફલામાં ભ્રષ્ટાચારનો બંધ તૈયાર થતો હોવાનો આરોપ, ગેરકાયદેસર આડબંધથી ખેડૂતો રહેશે તરસ્યા. અને અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે આપી વરસાદની આગાહી. બનાસકાંઠામાં 4 દિવસ વરસાદની આગાહીને પગલે ખેડૂતોને સાવચેતી રાખવા ભલામણ. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.